સુરત શહેરમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓની સરળતાથી લોન મળી રહે તે માટે કાપોદ્રા પોલીસ મથકે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બેંક અધિકારીઓ દ્વારા લોન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે એસીપી, પીઆઈ સહિતના પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકે બેંકો સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એસીપી વીઆર પટેલ, કાપોદ્રા પીઆઈ એમબી ઓસુરા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોન મેળાનું આયોજન શાકભાજી લારી ગલ્લાવાળા તેમજ રિક્ષાવાળા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય તેઓને ધંધા રોજગાર અર્થે સરળતાથી લોન મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું। આ લોન મેળામાં આશરે 50 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને બેંક અધિકારીઓ દ્વારા સરળતાથી લોન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મારું નામ ભદ્રેશભાઈ ડી સિંગાળા છે। હું વરાછા બેંક કાપોદ્રા શાખામાંથી આવું છું। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું અને ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓને બેંકની વિવિધ પ્રકારની લોન પોલિસી સમજાવવામાં આવી હતી અને જે કોઈ વ્યક્તિને લોનની જરૂરિયાત હોય એમને તાત્કાલિક બેંકનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ હતું। અમારી અત્યારે જનરલી છે ને 2 સ્કીમ ચાલે છે। એક તો છે મહિલા વિકાસ લોન છે ને અમે 36 મહિનાની અને 9% વ્યાજ દરે આપીએ છીએ, જે નાના બિઝનેસ કરતા બેન હોય એમને આપણે આપવામાં આવે છે। અને એક છે અમારી પ્રોડક્ટ છે ઈ શ્રમ, જે લોકો નાના દાખલા તરીકે લારી છે, ફેરિયા છે, નાના ધંધાદારી વ્યક્તિઓ છે એ લોકોને આપવામાં આવે છે। અને એ ટુ ટ્વીટ બેંકની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી ઇન્ક્વાયરી અને સંપર્ક કરી અને લોન માટેની પ્રોસેસ કરી શકે છે। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ। આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે, લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે, તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાય નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે। તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું પુરાવા જોઈએ અને શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે। અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે, તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવે।